તો સીધા જઈશું સુરત, જ્યાં હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી નોંધાવી છે। તો રાજદ્રોહને લઈને સમગ્ર કેસ ચાલી રહ્યો છે, જ્યાં હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની હાજરી નોંધાવવા માટે પહોંચ્યા છે। આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ। પ્રજ્ઞેશ, હાર્દિક પટેલ સુરતની મુલાકાતે છે, આજે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવાના છે, શું કહેશો? બિલકુલ, આજે ગુરુવાર હોવાના કારણે હાઈકોર્ટના આદેશ મુજબ રાજદ્રોહ કેસ જે ચાલી રહ્યો છે હાર્દિક પટેલ પર, તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજરી પુરાવવા માટે તેઓ આવ્યા છે સુરત। ત્યારે ખાસ આપણી સાથે હાર્દિક પટેલ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। હાર્દિક, ખાસ 2-3 મુદ્દા પર આપણે વાત કરીશું। એક તો અલ્પેશ ઠાકોરની વાત કરીએ। એમણે સોમનાથ ખાતે એવી એક જાહેરાત કરી હતી કે તેઓ રાજકીય પાર્ટી બનાવવા જઈ રહ્યા છે, તો આપનું શું કહેવું છે? देखो, जे ते राजकीय कारणोसर के पॉलिटिकली અને કોઈ પણ પ્રેશર હોય અને રાજકીય પાર્ટી બનાવતી હોય તેને મુબારક છે, પરંતુ મહત્વની બાબત કે એનો સમાજ પણ એની સાથે છે, સારું કહેવાય કે આટલા ટાઈમથી સામાજિક વાત ને પછી રાજકીય વાત છતાં પણ એની જોડે લોકો ઉભા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। પણ એની વ્યક્તિગત વિચારધારાને એને સલામ છે અને મુબારક છે। એની રીતે જે પણ કોઈ કાર્ય કરે તો એની અંદર હું આશા રાખું છું કે લોકો એને સહયોગ આપે। જી, શું પાટીદાર સમાજ તરફથી ક્યાં તો પાસની કમિટી દ્વારા કોઈ રાજકીય પાર્ટીનું આયોજન ભવિષ્યમાં કોઈ? ભારત દેશની અંદર 28,000થી વધુ પોલિટિકલ પાર્ટી રજીસ્ટ્રેશન છે ને ગુજરાતની અંદર કમસે કમ 1200થી 1300 પાર્ટી રજીસ્ટ્રેશન છે। તો નવી પાર્ટી બનાવવાનો કોઈ મતલબ પણ હોતો નથી, પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા પોલિટિકલી હોય કે કોઈ પણ હોય તો એના માટે પોલિટિકલી પાર્ટી બનાવે તો મેં પહેલાં પણ કીધું કે એને મુબારક છે જે પણ બનાવે, પણ પાટીદાર સમાજની વાત નથી। કોઈ હું એક કઈ પાટીદાર સમાજનું આંદોલન ચલાવું છું, કોઈ એનો નેતા નથી કે હું કહું એ બધું ચાલ્યા કરે। તો સમાજ નક્કી કરશે ને। 2015ની પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં સમાજે આપોઆપ નક્કી કર્યું હતું શું કરવું છે, તો આશા રાખું છું કે 2017માં પણ એ લોકો નક્કી કરી લેશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેરળમાં જે ઘટના બની હતી ગૌ હત્યા અને જે કોંગ્રેસના યુવા નેતાઓના નામો સામે આવ્યા હતા, અને અત્યારે અમદાવાદ ખાતે શંભુ મહારાજ ધરણા પર બેઠા છે અને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે કે જવાબદારોને સજા થવી જોઈએ, જેમાં ખાસ કરીને ગઈકાલે ભાજપ અને કોંગ્રેસ એક જ મંચ પર સામે આવી ગયા હતા, શું કહેશો આપ? देखो, પહેલા તો જવાબદારોને સજા થવી જોઈએ ને હકીકત વાત હોય તો મેઘાલયની અંદર અમિત શાહ જઈ રહ્યા છે તો બીપ પાર્ટીનું સ્પેશિયલી આયોજન કરવામાં આવ્યું છે। વાત છે ભારતીય જનતા પાર્ટીની, તો એક સમય ભારતીય જનતા પાર્ટી બીફનો વિરોધ કરતી હતી, ગૌ હત્યાનો વિરોધ કરતી હતી। આજે એ જ ભાજપની સરકારમાં બીફ એક્સપર્ટમાં ભારત નંબર 1 પર પહોંચી ગયું છે। તો ક્યાંક ને ક્યાંક કરવાની વાતોમાં અને એને અમલ કરવાની વાતોમાં ભાજપની નીતિમાં ફેર છે। એ વાત હકીકત છે કે ગૌ હત્યાનો વિરોધમાં અમે લોકો પણ છીએ, તેમાં ગુજરાતનો નહીં આખા દેશના યુવાનો પણ વિરોધમાં છે, પણ હકીકતમાં એની સાથે કાયદા કાનૂન લાગવા જોઈએ। આજે ગુજરાતની અંદર તમે દારૂબંધી તો વર્ષોથી છે, જ્યારે ગાંધીજી હતા ત્યારથી, તો તમે અત્યારે એની અંદર 10 વર્ષની સજાની અમલીકરણ લાવો છો, તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાત એ લેબોરેટરી છે એમના માટે, ચાહે ગૌ હત્યા હોય, ચાહે દારૂબંધી હોય, ચાહે અનામતનો મુદ્દો હોય। અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એ વાતમાં સ્પષ્ટ છે કે આજે એટલા પણ કંડલા પોર્ટ હોય કે વાંદ્રા પોર્ટ હોય, ત્યાંથી અદાણીની અને એમના કન્ટેનરમાંથી કેટલું ગૌમાંસ અહીંયાથી એક્સપોર્ટ થઈ રહ્યું છે આપણે સૌ લોકો જાણીએ છીએ। પણ જો હકીકતમાં ગૌ હત્યાના તમે વિરોધમાં હોય તો એના માટે અમલીકરણ લાવવું જોઈએ। આજે ગુજરાતની અંદર ઘણી બધી ગૌશાળાઓ છે, તો એને ચલાવવા માટે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં નથી આવતો। આજે પ્રાઇવેટ કોઈ પણ નાના મોટા ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવે છે, તો એને હું માનું છું કે સરકારે સહાય આપવી જોઈએ, તો વધુ લોકો ગૌને ગાયો જે રોડ પર રખડતી હશે એને રાખવામાં લોકો સંકોચ નહીં અનુભવે। પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લોકોને હંમેશા દુઃખનું વાતાવરણથી પસાર થવું પડે છે। અને ગૌ હત્યાની બાબત હોય તો હું તો એવું માનું છું કે જ્યારે પણ ગાય વિહાતી હોય તો એને પૈસા આપીને એને સહાય આપવી જોઈએ। અને આ તમામ મુદ્દે જે કોઈ ગાય રાખતા હોય પોતાના ઘરની અંદર તો એને સરકારી સહાય મળતી રહે, તો હું માનું છું ગૌ હત્યા પહેલી શરૂઆત આપણે લોકોએ કરવી પડશે એને હત્યા રોકવા માટે। જી બિલકુલ, આ હાર્દિક પટેલ હતા કે જેમને ચોક્કસ સ્ટેન્ડ લીધું છે કે જે રાજકારણ થઈ રહ્યું છે આ બાબતે તે નહીં થવું જોઈએ, અને ભાજપની જે સરકાર છે તેમને પણ એક ચોક્કસ પગલા ગૌ હત્યાને રોકવા માટે લેવા મળશે। જી, તો આ સાથે આ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે